નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે યુનિટ 8 શરૂ કરીએ છીએ. પહેલાં આપણે રિવિઝન કર્યું હતું થોડુંક ગ્રામરનું. હવે યુનિટ 8 સેમેસ્ટર 2 બીજા સેમેસ્ટરનો પાઠ પહેલો યુનિટ 8 અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ એટલે આપણા પીંછાવાળા મિત્રો. ફેધર્ડ એટલે પીંછા. એટલે આમાં પક્ષીઓ વિશે વાત છે. બે જણ સંવાદ કરે છે, શુભાંગી અને દેવાંગી, પણ વાત બર્ડ્સ અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ. અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ એટલે બર્ડ્સ, એમ આપણા પીંછાવાળા મિત્રો. તો બધા ચોપડી બહાર કાઢો અને પાઠ જુઓ. હું વાંચું છું એ સાંભળો. અહીંયા એક પક્ષીનું ચિત્ર આપ્યું છે. નો ધ વર્ડ ઓફ ધ બોડી પાર્ટ્સ ઓફ એ બર્ડ પ્રી ટાસ્કમાં, કે પક્ષીના વિવિધ ભાગો વિશે જાણો. તો આપણે જેમ માથું હોય એમ પક્ષીને પણ ક્રાઉન પહેલું બતાવ્યું છે, એટલે માથું. પછી ફોર હેડ એટલે કપાળ, બિલ એટલે ચાંચ અને બીક એટલે ચાંચ. પછી ચીન એટલે હડપચી, દાઢીનો ભાગ હોય એ. થ્રોટ એટલે ગળું, બ્રેસ્ટ એટલે છાતી, મીડિયન કવર્ટ્સ એટલે એનો જે મધ્ય ભાગમાં જાડો પીંછાનો ગુચ્છ જેવો ભાગ છે એને મીડિયન કવર્ટ્સ કહેવાય, એટલે એને ઢાંકી દેતા પીંછા. બેલી એટલે એનું પેટ, ક્લો એટલે એના પંજા અથવા નોર, એના પગ. પછી ઇયર કવર્ટ્સ એટલે પંખીનું મૂળ ઢાંકનાર. ઇયર કવર્સ એટલે આ જે કાનની પાસે આવેલું છે એ ઢાંકનાર પીંછાનો ભાગ. નેપ એટલે એની ગરદન. પછી MENTLE મેન્ટલ એટલે આવરણ. પછી સ્કેપ્લર્સ એટલે સ્થિર. સ્કેપ્લર એટલે શું કહેવાય ને, સ્કંધાસ્થિ. સ્કંધ આપણા શરીરમાં જે હોય એ સ્કંધાસ્થિ. બેક એટલે એની પીઠ, અને રેમ્પ એટલે પૂંછડી પાસેનો ભાગ, અને ટેલ એટલે પૂંછડી. એટલે આ તો ખાલી પક્ષીના વિવિધ ભાગો છે સમજવા માટે, કે આપણી જેમ એને માથું, કપાળ, ચાંચ, પછી હડપચી અથવા દાઢી, ગળું, પછી એને છાતી, પછી મધ્ય ભાગના પીંછા, એનું પેટ. નીચે લખ્યું છે ક્લો એટલે બેઠું છે ને થોડાક નખ દેખાય છે ને એ પંજા જેવો ભાગ, એનો નોર એ. અને આ બાજુ ઇયર કવર્ટ્સ એટલે કાનને ઢાંકી દેતા પીંછા. નેપ એટલે ગરદન. પછી મેન્ટલ એટલે સ્કંધાકારનું. મેન્ટલ એટલે એનું આવરણ, જે આમ બે પીંછા જેવું ગાઢ બને છે, એના શરીરના ભાગને સાચવવા માટેનું પીંછાનું ગાઢ આવરણ. અને સ્કેપ્લર્સ એટલે સ્કંધાસ્થિ, સ્કંધમાં રહેલું હાડકું. બેક એટલે પીઠ. રેમ્પ એટલે પૂંછડી આગળનો ભાગ, અને ટેલ એટલે પૂંછડી. પછી છે કે રીડ એક્સર્ટ ઓન સલીમ અલી. એ આપણે વાંચવો નથી ભાગ. તો તમે આ ચોપડી છે એ પહેલાં જે ધોરણ 10માં અભ્યાસક્રમમાં ચોપડી હતી એમાં આ એક પાઠ હતો સુલેમાન પટેલનો. તો સુલેમાન પટેલ, આ સલીમ અલી એ છે પક્ષીવિદ, એટલે એમને પક્ષીઓનો અભ્યાસ કર્યો અને એના વિશે પુસ્તકો લખ્યા. આ પાઠમાં આગળ આવે છે કે દેવાંગી એ ઝૂલોજી એટલે પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતી હોય છે ને એના માટે એની પાસે આ સલીમ અલીના પુસ્તકો છે. તો એ પક્ષીવિદ એટલે પક્ષીઓનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા પછી પક્ષીઓ વિશે માહિતી મેળવીને એમને સ્ટડી કરીને પુસ્તક લખ્યા અને પ્રખ્યાત થઈ ગયા છે. અને એવા મેં તમને કીધું એમ જૂની ચોપડીમાં આવતું હતું સુલેમાન પટેલ. તો એ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હતા, વન્ય પ્રાણીના વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર. આ છે વિશ્વવિખ્યાત પક્ષીવિદ, એટલે પેલા પ્રાણીઓના હતા. અને એ વખતની ચોપડી જો તમારા કોઈ ભાઈ બહેન કે કોઈ વ્યક્તિ પાસે પડી હોય
તો એમને એ ચોપડીની ઉપર ચિત્ર જ આપેલું હતું કે 9 સિંહ એક સાથે પાણી પીવા આવે એવો ફોટો. એમને જંગલમાં છાવણી બાંધે, કેમ્પ બનાવે, માચુડો એના ઉપર રહે, જંગલી પ્રાણીઓનો ડર લાગે, તો એ બધી મુશ્કેલીઓ વેઠી દિવસો સુધી એમણે, અને એવી મોમેન્ટને કેમેરામાં ઝડપવા માટે એમને આટલા કષ્ટો વેઠ્યા કે જ્યારે આપણે જઈએ આ અભયારણ્યની મુલાકાતે તો એકાદો સિંહ કે વાઘ પણ માંડ જોવા મળે છે. તો એમણે 9 સિંહ એક સાથે તળાવમાં પાણી પીવા આવ્યા હોય ઝરણામાં એવો ફોટો ઝડપ્યો. એટલે એક સુલેમાન પટેલ એ પ્રાણીઓના ફોટોગ્રાફર હતા, વન્યજીવનના એટલે જંગલી પ્રાણીઓ. અને અહીંયા આપણે સલીમ અલી પક્ષીવીર એટલે આ પક્ષીઓનો અભ્યાસ કરનાર. આપણે રોજ પક્ષીઓ જોતા હોઈએ છીએ પણ આપણે કશી નોંધ લેતા નથી. તો આ પાઠમાં પાછળ આવે છે કે શુભાંગી દેવાંગીને કહે છે કે હું કેવી રીતે પક્ષીઓ વિશે જાણું. તો એને કહે છે કે ભાઈ આપણે શું કરવાનું, પક્ષીમાં રસ હોય તો પક્ષી ક્યાં બેસે છે એ જુઓ. વૃક્ષ ઉપર, વૃક્ષની ડાળી ઉપર, વીજળીના તાર પર બેસતું હોય છે, તાર પર કે ક્યાં બેસે છે, એનું કદ જુઓ, કદમાં કેવું છે, એના પંજા, એના નખ કેવા છે, પછી એનો રંગ કેવો છે, એ બધું તમે ઓબ્ઝર્વેશન કરો તો ધીમે ધીમે તમને પક્ષીઓ વિશે ખ્યાલ આવે. હવે આપણે એનો પાઠ વાંચીએ કે દેવાંગી અને શુભાંગી બે જુદા જુદા પક્ષીઓ વિશે ચર્ચા કરે છે. અને એ આ જો નીચે ચિત્ર આપ્યું છે સલીમ અલી, સુલેમાન પટેલ પણ મુસ્લિમ હતા, આય મુસ્લિમ, પણ એ લોકો વિશ્વવિખ્યાત બની ગયા આ એમના પક્ષીઓના અભ્યાસને કારણે. તો એ બે જણા જુદા જુદા પક્ષીઓની વાતો કરે છે કે પક્ષીના રંગ કેવા હોય, મેલમાં કેવો ફેરફાર, ફિમેલમાં કેવો ફેરફાર, એ કેમ હોય, અને પછી એ મિગ્રેટરી બર્ડ એટલે સ્થળાંતર કરનાર પક્ષીઓની શું ખાસિયત હોય, અને છેવટે બર્ડ્સ અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ એટલે પક્ષીઓ આપણા પીંછાવાળા મિત્રો તો છે જ, અને સાથે સાથે આપણને ઉપયોગી પણ છે. ઉપયોગી કેવી રીતે છે તો આપણે જાણીએ છીએ કે ખેતરમાં પાકને નુકસાન કરતી જીવાતો હોય એને પક્ષીઓ ખાઈ જતા હોય છે. પછી પક્ષીઓ જમીનમાં રહેલા બિયારણને ફેલાવવામાં પણ મદદ કરે છે. પછી એનો ઉપયોગ શું તો મોર છે તો એના પીંછા માટે, સુગરીનો માળો આપણે ઘરમાં ડેકોરેશન માટે લઈ આવતા હોઈએ છીએ. એમ પક્ષીઓ અનેક રીતે આપણને ઉપયોગી છે. પછી એક તો એ એમનો વોઇસ કોયલ, તો એનો અવાજ મીઠો છે. પછી આમે બધા પક્ષીઓ ચીરપિંગ એટલે કિલકિલાટ કરતા જ હોય છે, એમ પક્ષીઓ આપણને ઉપયોગી છે. અને પછી આમાં આવે છે કે ગીધ, વલ્ચર એટલે ગીધ, તો ગીધ અને સમડી જેવા પક્ષીઓ છે એ કેવા છે કે ડેડ બોડી માણસનું કે પ્રાણી પક્ષીનું પડ્યું હોય તો એમાંથી ફ્લેશ એટલે માંસ કાઢીને ખાઈ જાય છે, જેથી એને સ્કેવેન્જર્સ એટલે સફાઈ કામદારો કહેવાય. કે એ પડ્યું સડેલું શરીર પડ્યું હોય એ સડી જાય ને એમાંથી જે જીવાણુ ફેલાય તો એ કુદરતી રીતે એને સાફ કરનાર પણ છે તો વલ્ચર્સ. આવો પાઠ છે. હવે હું વાંચું છું, તમે મારી જોડે ધ્યાન રાખો. એમાં અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ આપણા પીંછાવાળા મિત્રો. ઇટ ઇઝ a fresh and pleasant morning. Birds are chirping and the wind is cool and calm. Subhangi with her family is having tea and breakfast in their garden. Devangi, Subhangi's sister, Mitra's friend, has come to stay for a couple of days. Devangi is a student of second year zoology in MS University, Vadodara. Subhangi, fascinated by the call of a bird, exclaims, "What a beautiful sparrow it is!" Devangi promptly corrects her, "My dear, it is not a sparrow. It is a tailor bird. See, its color is yellowish green. And it is smaller than a sparrow."
હવે પહેલા ફકરાનું ગુજરાતી કરીએ. જે ગ્લોસરી શબ્દ અઘરો લાગે હું લખું છું અને તમે નોટમાં લખતા જજો, બરાબર? તો ઇટ ઇઝ એ ફ્રેશ એન્ડ પ્લીઝન્ટ મોર્નિંગ. સવાર કેવી છે? તો તાજગીભરી અને ખુશનુમા. તે ખુશનુમા અને તાજગીભરી સવાર છે. પ્લીઝન્ટ એટલે આનંદદાયક, ખુશનુમા, ફ્રેશ એટલે તાજગીભરી. બર્ડ્સ આર ચિર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કુલ એન્ડ કામ. એટલે સરસ મજાની તાજગીભરી અને આનંદદાયક એવી સવાર છે. પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા છે. ચિર્પિંગ એ ઘણી વખત આપણે શબ્દ આવી ગયો. ચિર્પિંગ એટલે કિલકિલાટ કરવો, કોલાહલ કરવો, પક્ષીઓનો કલબલાટ. એન્ડ ધ વિન્ડ ઇઝ કુલ એન્ડ કામ. અને પવન પણ કેવો છે? તો ઠંડો અને શાંત. કામ એટલે શાંત. એટલે કોઈક વખત પવન તોફાની હોય. તોફાની એટલે આમ ખૂબ ઝડપથી ફૂંકાતો હોય ને આપણને ન ગમે એવો હોય, તો એવો નથી, પણ શાંત છે. સરસ મીઠો મીઠો પવન વહી રહ્યો છે અને ઠંડો લાગી રહ્યો છે. શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધેર ગાર્ડન. શુભાંગી વિથ હર ફેમિલી હેવિંગ બ્રેકફાસ્ટ ઇન ધેર ગાર્ડન. એટલે શુભાંગી તેના પરિવાર સાથે બગીચામાં બેઠી બેઠી ચા નાસ્તો કરી રહી છે. દેવાંગી, શુભાંગી સિસ્ટર મિત્રા's friend has come to stay for a couple of days. દેવાંગી કે જે શુભાંગીની બહેન મિત્રાની ફ્રેન્ડ છે. શુભાંગી સિસ્ટર મિત્રા, શુભાંગીની બહેન મિત્રા ને એની ફ્રેન્ડ એ કોણ છે? દેવાંગી. તો એ કપલ ઓફ ડેઝ એટલે 2 દિવસ તેમને ત્યાં રહેવા માટે આવી છે. દેવાંગી, શુભાંગી સિસ્ટર મિત્રા's friend has come to stay for a couple of days. દેવાંગી કે જે શુભાંગીની બહેન મિત્રા એની ફ્રેન્ડ છે, એ અહીંયા દેવાંગીને ત્યાં 2 દિવસ રહેવા માટે આવી છે. દેવાંગી શુભાંગીને ત્યાં રહેવા આવી છે અથવા મિત્રાને ત્યાં રહેવા આવી છે. એટલે શુભાંગી અને મિત્રા એ 2 સિસ્ટર છે, બહેનો છે, અને દેવાંગી એ મિત્રાની બહેનપણી છે. પણ અહીંયા એ વાતો પછી મિત્રાની બહેન શુભાંગીની જોડે કરશે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ 2nd year ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. દેવાંગી એ વડોદરામાં આવેલી MS યુનિવર્સિટીના 2જા વર્ષમાં એ પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરે છે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ 2nd year ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. MS એટલે મહારાજા સયાજી રાવ, પહેલાં જે મહારાજાઓ થઈ ગયા એમણે બંધાવેલી યુનિવર્સિટી છે, એટલે MS એટલે મહારાજા, S એટલે સયાજી રાવ. તો મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી વડોદરામાં આવેલી છે. ત્યાં દેવાંગી એ એના 2જા વર્ષમાં પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરતી વિદ્યાર્થીની છે. શુભાંગી, fascinated by the call of a bird, exclaims, "What a beautiful sparrow it is! What a beautiful sparrow it is!" એ કેવું વાક્ય છે? એક્સલેમ એટલે ઉદ્ગાર. ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન છેલ્લે જાય, એક્સલેમેટરી ચિહ્ન, અને વોટ કે હાવથી શરૂ થાય. તો વોટ એ બ્યુટીફુલ બર્ડ, વોટ એ બ્યુટીફુલ બર્ડ ઇટ ઇઝ. કેવું સુંદર પક્ષી છે. વોટ એ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ એટલે આ શુભાંગી એના પરિવાર સાથે બગીચામાં નાસ્તો કરી રહી છે. એટલે શુભાંગી, એની બહેન મિત્રા અને દેવાંગી કોણ છે? તો મિત્રાની ફ્રેન્ડ એ 2 દિવસ રહેવા આવી છે. એ ને એના માતા પિતા એ બધા બગીચામાં સવારનો ચા અને નાસ્તો કરી રહ્યા છે. અને દેવાંગી એ MS એટલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના 2જા વર્ષમાં પ્રાણીશાસ્ત્રની વિદ્યાર્થીની છે. તો એ વખતે જ્યારે બધા એમાં આવ્યું કે ભાઈ ખુશનુમા અને તાજગીભરી સવાર છે અને ઠંડો અને શાંત પવન ચાલી રહ્યો છે, તો એવે વખતે
શુભાંગી એક પક્ષીને ઉડતું જોઈને ઉદ્ગાર વાક્ય બોલે છે, ઉદ્ગાર કાઢે છે કે કેવી સુંદર ચકલી છે, વોટ એ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. જ્યારે એ લોકો ચાને નાસ્તો કરી રહ્યા હોય છે એ વખતે શુભાંગી ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ એ બર્ડ એક્સલેમ્સ. કોલ ઓફ એ બર્ડ એટલે ચકલી ચી ચી કરતી જાય ને, કોલ એટલે એનો અવાજ, એટલે ચકલી ચી ચી કરતી ગઈ તો એના અવાજથી એ ફેસિનેટેડ એટલે આકર્ષાઈ ગઈ, એને અવાજ ગમી ગયો તો એનાથી આકર્ષાઈને એને ઉદ્ગાર કાઢ્યા કે વોટ એ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. એ ચકલી કેટલી સુંદર છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ્સ હર, માય ડિયર ઇટ ઇઝ નોટ એ સ્પેરો. પ્રોમ્પ્ટલી એટલે તરત જ, તે જ ક્ષણે, જેવી પેલી બોલી કે વોટ એ બ્યુટીફુલ બર્ડ, વોટ એ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ, તો એ પ્રોમ્પ્ટલી એટલે તરત જ. તો દેવાંગીએ એ જ ક્ષણે એની વાતમાં સુધારો કર્યો, કરેક્ટ સર એટલે એને સુધાર્યું કે માય ડિયર ઇટ ઇઝ નોટ એ સ્પેરો. મારી વાલી ફ્રેન્ડ અથવા બહેન, એ ચકલી નથી, ઇટ ઇઝ એ ટેલર બર્ડ. એ દરજીડો છે. આપણે ટેલર બર્ડને ગુજરાતીમાં દરજીડો બોલીએ છીએ, તો ઇટ ઇઝ એ ટેલર બર્ડ. સી ઇટ્સ કલર ઇઝ યલોઇશ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન એ સ્પેરો. તું જેને ચકલી કહે છે જો બરાબર, એનો રંગ એ યલોઇશ ગ્રીન એટલે પીળાશ પડતો લીલો છે અને ઇટ ઇઝ સ્મોલર ધેન એ સ્પેરો. આ વાક્ય ડિગ્રીમાં છે, કમ્પેરેટિવ ડિગ્રી. ચકલી અને દરજીડાની સરખામણી કરી કે ચકલી ઇટ ઇઝ, સ્પેરો ઇઝ સ્મોલર, અરે ટેલર બર્ડ ઇઝ સ્મોલર ધેન એ સ્પેરો. એ તે દરજીડો છે એ ચકલી કરતાં નાનો હોય છે. ઇટ ઇઝ એ ટેલર બર્ડ, સી ઇટ્સ કલર ઇઝ યલોઇશ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન એ સ્પેરો. એ તું જેને ચકલી કહે છે એ ચકલી નથી, એ દરજીડો છે. અને જો તું એનો રંગ પીળાશ પડતો લીલો છે અને એ ચકલી કરતાં કદમાં પણ નાનો છે. એટલે દરજીડો પક્ષી એ ચકલી એ નાનું પક્ષી છે ને એના કરતાં પણ નાનો છે. એટલે દેવાંગી એ પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરે છે એટલે એને આવી બધી ખબર હોય. ફરી કરી જોઉં છું ફકરો હવે કે ઇટ ઇઝ એ ફ્રેશ એન્ડ પ્લીઝન્ટ મોર્નિંગ. તાજગીભરી અને ખુશનુમા સવાર છે. બર્ડ્સ આર ચીર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કુલ એન્ડ કામ. પક્ષીઓ કલ્લોલ કરી રહ્યા છે અથવા કિલકિલાટ કરી રહ્યા છે અને પવન ઠંડો અને શાંત છે. શુભાંગી વિથ હર ફેમિલી ઇઝ હેવિંગ ટી એન્ડ બ્રેકફાસ્ટ ઇન ધેર ગાર્ડન. શુભાંગી તેના પરિવાર સાથે બગીચામાં બેસીને સવારનો ચા અને નાસ્તો લઈ રહી છે. શુભાંગી સિસ્ટર મિત્રાસ ફ્રેન્ડ, દેવાંગી શુભાંગી સિસ્ટર મિત્રાસ ફ્રેન્ડ હેઝ કમ ટુ સ્ટે ફોર એ કપલ ઓફ ડેઝ. દેવાંગી કે જે શુભાંગીની બેન મિત્રાની બેનપણી છે, સખી છે, તે તેમને ત્યાં 2 દિવસ રહેવા માટે આવી છે. દેવાંગી ઇઝ એ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. દેવાંગી એ વડોદરામાં આવેલી MS યુનિવર્સિટીમાં બીજા વર્ષમાં પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરે છે. શુભાંગી ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ એ બર્ડ એક્સક્લેમ્સ વોટ એ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. એ સમયે આકાશમાંથી એક ચકલી ઉડતી જાય છે, એના અવાજથી આકર્ષાઈને શુભાંગી આશ્ચર્યથી કહે છે કે કેટલું સુંદર પક્ષી છે ચકલી એ. વોટ એ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. કેટલી સુંદર ચકલી છે. દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ્સ હર, માય ડિયર ઇટ ઇઝ નોટ એ સ્પેરો. દેવાંગી એ જ વખતે તરત જ એને વાક્ય જે બોલી એમાં સુધારો કરે છે અને એને કહે છે કે વાલી ફ્રેન્ડ, એ ચકલી નથી, ઇટ ઇઝ એ ટેલર બર્ડ. એ દરજીડો છે. સી ઇટ્સ કલર ઇઝ યલોઇશ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન એ સ્પેરો. જો એનો રંગ પણ પીળાશ પડતો લીલો છે અને એ કદમાં પણ ચકલી કરતાં
નાનું છે, એટલે એ પક્ષી એ દરજીડો છે. આપણે આ ફકરાના અઘરા શબ્દો પહેલાં લખી લો. પ્લીઝન્ટ એટલે આનંદદાયક, એ તો તમને આવડે જ. ચિરપિંગ એટલે કિલ્લોલ કરવો પક્ષીઓનો. કામ એટલે શાંત, તોફાની નહીં. આમ કામ એટલે શાંત. ઝૂલોજી એટલે પ્રાણીશાસ્ત્ર. ફેસિનેટેડ એટલે આકર્ષાઈને. ટુ એક્સપ્લેન એક્સક્લેમ એટલે ઉદ્ગાર કાઢવો. promptly એટલે તરત જ. ટેલર બર્ડ એટલે દરજીડો. ભેણ એટલે ના કરતા. અને સ્પેરો એટલે ચકલી. બરાબર છે. આટલા શબ્દો છે પહેલા ફકરામાં અઘરા. હવે આપણે આગળ હું વાંચું છું. શુભાંગી સેડ યુ આર રાઈટ. શુભાંગીએ કહ્યું હા તારી વાત તો સાચી છે કે આ પક્ષી એ આછા લીલા પીળાશ પડતા લીલા રંગનું છે અને ચકલી કરતાં પણ કદમાં નાનું છે. યુ આર રાઈટ. બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ ઇટ્સ કલર વોઝ રસ્ટ. બટ ધ ડે બિફોર યસ્ટરડે એટલે ગઈકાલ નહીં અને એના પહેલાંનો એટલે આપણે શું કહીએ પરમ દિવસે કે આગલા દિવસે. ગઈકાલના આગલા દિવસે મેં એટલે 2 દિવસ પહેલાં મેં જ્યારે એને જોયું ત્યારે એનો કલર રસ્ટ એટલે રાખોડી ઝાંખો એવો હતો. ચકલીનો કલર કેવો હોય છે? બદામી જેવો. રસ્ટ લખો. રસ્ટ એટલે બદામી અથવા ઝાંખો બદામી. છીકણી જેવો અથવા ઝાંખો બદામી. શુભાંગી સેડ યસ યુ આર રાઈટ બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ ઇટ્સ કલર વોઝ રસ્ટ. શુભાંગીએ કહ્યું કે તારી વાત સાચી છે પણ મેં એને 2 દિવસ પહેલાં જોયું હતું ત્યારે તો એ બદામી રંગનું ઝાંખા બદામી રંગનું હતું. દેવાંગી સેડ લુક શુભુ ધીસ વન ઇઝ એ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ એ ફિમેલ. દેવાંગીએ કહ્યું એટલે એને એની જોડે ફ્રેન્ડશિપ થઈ ગઈ એટલે શુભાંગીના બદલે એનું નિક નેમ કરી કાઢ્યું વાલું શુભુ. એને કહે છે કે લુક શુભુ ધીસ વન ઇઝ એ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ એ ફિમેલ. એટલે જે પક્ષી અત્યારે આપણે આકાશમાં ઉડતું જોયું શુભુ એ નર પક્ષી છે. એટલે એ કેવું છે? યલો ઇઝ ગ્રીન એટલે પીળાશ પડતું લીલું. અને જે તે જોયું એ શું હતી? ફિમેલ એટલે માદા પક્ષી. લુક શુભુ ધીસ વન ઇઝ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ એ ફિમેલ. અને તું કહે છે કે મેં જોયું 2 દિવસ પહેલાં ત્યારે મને ચકલી જેવું લાગતું હતું એટલે કહે છે તારી વાત સાચી જ પણ એ
માદા પક્ષી હતું. એ કેવું હોય છે? ઝાંખું બદામી રંગનું. શુભાંગી સેડ, વાય ઇઝ ઇટ સો? શુભાંગી કે એવું કેમ? આઈ હેવ ઓબ્ઝર્વડ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પેસીસ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. શુભાંગીએ કહ્યું કે આવું કેમ? અને પછી એ કહે છે કે આઈ હેવ ઓબ્ઝર્વડ, મેં નિરીક્ષણ કર્યું છે. આઈ હેવ ઓબ્ઝર્વડ એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. મેં નિરીક્ષણ કર્યું છે, મેં અવલોકન કર્યું છે કે ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પેસીસ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. ફિમેલ ઇન ઓલ ધ સ્પેસીસ, બધી જાતિઓમાં, પક્ષીઓની બધી જાતિઓમાં માદા પક્ષી એ હંમેશા નરની સરખામણીમાં ડલ એટલે ઝાંખા કલરની, ઝાંખા રંગની હોય છે. નર પક્ષીનો કલર વધુ એટ્રેક્ટિવ, આકર્ષક હોય છે પક્ષીની બધી જ જાતિમાં, અને માદા પક્ષી એ નર પક્ષીની સરખામણીમાં રંગમાં ઝાંખી હોય છે. એવું મેં અવલોકન કર્યું છે. અને આવું કેમ? એમ એ શુભાંગીને પૂછે છે. અરે દેવાંગીને પૂછે છે. શુભાંગી સેડ યુ આર રાઇટ, તારી વાત સાચી છે. બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ, ઇટ્સ કલર વોઝ રસ્ટ. પણ મેં 2 દિવસ પહેલાં, ગઈકાલના આગલા દિવસે મેં એને જ્યારે જોયું ત્યારે તો એ ઝાંખા રંગનું જ હતું. શુભાંગી દેવાંગી સેડ, લુક શુભુ, ધીસ વન ઇઝ એ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ એ ફિમેલ. એણે કહ્યું કે જો શુભુ, ધીસ વન ઇઝ એ મેલ એટલે આજે ત્યાં જે ઉડતું પક્ષી જોયું એ નર પક્ષી છે, અને ત્યાં પહેલાં જે ઝાંખા રંગનું જોયું હતું એ માદા પક્ષી હતું. શુભાંગી સેડ વાય ઇઝ ઇટ સો? આવું કેમ? આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇન ઓલમોસ્ટ ઓલ ધ સ્પેસીસ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. મેં અવલોકન કર્યું છે અથવા મેં નિરીક્ષણ કર્યું છે કે મેં નોંધ્યું છે કે બધી જ જાતિઓમાં માદા પક્ષી એ પુરુષ અથવા નર પક્ષીની સરખામણીમાં ઝાંખું હોય છે. તો આવું કેમ? ઇન કમ્પેરિઝન એટલે ની સરખામણીમાં. દેવાંગી સેડ, ઇટ સીમ્સ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. દેવાંગીએ કહ્યું કે તું મને આવા પ્રશ્નો પૂછે છે એટલે એવું લાગે છે કે તને પક્ષીઓમાં ઊંડો રસ છે. કીન એટલે ખૂબ જ ઊંડો, ગાઢ. તો કહીએ તને પક્ષીઓમાં ખૂબ ઊંડો રસ છે એવું મને લાગે છે. શુભાંગી સેડ, ઓ યસ દીદી, સી મિત્રા દીદી is always busy with her projects. Will you please tell me more about birds? શુભાંગીએ કહ્યું યસ, ઓ યસ દીદી, હા દીદી તમારી વાત સાચી છે. સી મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ્સ. જુઓ, મિત્રા દીદી એ હંમેશા એના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે. વિલ યુ પ્લીઝ ટેલ મી અબાઉટ બર્ડ્સ? મને તમે પક્ષીઓ વિશે કે વધારે વાત કરશો, વધારે માહિતી આપશો? મને પક્ષીઓમાં રસ છે. એના આપણે શબ્દ લખી લઈએ. મેલ ને ફિમેલ એ તમને આવડે પણ છતાં લખીએ કે મેલ એટલે નર અને ફિમેલ એટલે માદા. મેલ એટલે નર, ફિમેલ એટલે માદા. To observe. To observe એટલે નિરીક્ષણ કરવું, અવલોકન કરવું. ઓલમોસ્ટ એટલે લગભગ.
ઇન કમ્પેરિઝન એટલે ની સરખામણીમાં. ઇન એટલે ખૂબ જ અથવા ગાઢ. આટલા શબ્દો છે, બરાબર. એટલે શુભાંગીએ કહ્યું, ઘા દીદી, મને પક્ષીઓમાં બહુ રસ છે અને મારી બેન મિત્રા તો એના પ્રોજેક્ટમાં જ વ્યસ્ત હોય છે, તો તમે મને પક્ષીઓ વિશે વધારે કહેશો? દેવાંગી said, it is my interest and not Mitra's. I will be happy to talk about birds. Mitra, will you please bring a book from my bag titled Birds of India by સલીમ અલી. જો આગળ મેં તમને કહ્યું હતું સલીમ અલી એટલે મહાન પક્ષીવિદ છે, એમનો ફોટો આપ્યો છે. એટલે એમનું લખેલું પુસ્તક એ મિત્રા પાસે મગાવે છે કે બર્ડ્સ ઓફ ઇન્ડિયા એટલે ભારતના પક્ષીઓ, એવું સલીમ અલીએ પુસ્તક લખ્યું છે, એ મગાવે છે. દેવાંગી કહે છે, દેવાંગી સેડ, ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ નોટ મિત્રાસ. દેવાંગીએ કહ્યું કે પક્ષીઓ વિશે વાત કરવી એ મારો રસનો વિષય છે, મિત્રાનો નહીં. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. હું પક્ષીઓ વિશે વાત કરતા રાજી થઈશ, મને આનંદ થશે તારી જોડે પક્ષીઓ વિશે વાત કરતા. મિત્રા, વિલ યુ પ્લીઝ બ્રિંગ એ બુક ફ્રોમ માય બેગ ટાઇટલ્ડ બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી. પછી એની ફ્રેન્ડ મિત્રા એને કહે છે કે તું મારી બેગમાંથી સલીમ અલીના દ્વારા લખાયેલી બર્ડ્સ ઓફ ઇન્ડિયા એ બુક પડી છે, એ અહીંયા લાવી આપીશ મને? વિલ યુ પ્લીઝ બ્રિંગ એ બુક ફ્રોમ માય બેગ ટાઇટલ્ડ બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી. ટાઇટલ્ડ એટલે એનું હેડિંગ, એનું મથાળું છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી. એ પાછી એ પુસ્તક એની જોડે જ રાખતી હોય છે એમ. એટલે કહે છે કે તું મિત્રા મારી બેગમાંથી બર્ડ્સ ઓફ ઇન્ડિયા એ પુસ્તક કે જે સલીમ અલી દ્વારા લખાયેલું છે, એટલે મથાળું છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા સલીમ અલી, એ મને લાવી આપીશ? મિત્રા સેડ, વાય નોટ, શ્યોર. મિત્રાએ કહ્યું, કેમ નહીં, ચોક્કસ લાવી દઈશ. પેરેન્ટ સેડ, કિડ્સ એન્જોય યોર ડિસ્કશન, વી હેવ ટુ લીવ નાવ. શુભાંગી અને મિત્રાના માતા પિતાએ કહ્યું કે બાળકો, હવે તમે તમારી ચર્ચાનો આનંદ માણો. એન્જોય યોર ડિસ્કશન, તમારે જે ચર્ચા કરવી છે એનો આનંદ માણો. વી હેવ ટુ લીવ નાવ, અમારે હવે અહીંથી જવું પડશે, અમે જઈએ છીએ. એમને બીજા કામ કરવાના હોય ને, એટલે કહે છે કે ભાઈ તમે બેઠા બેઠા હવે ચર્ચાનો આનંદ માણો, અમે જઈએ છીએ. આમાં જે શબ્દ છે અઘરો એ લખી લઈએ. ટાઇટલ એક છે, ટાઇટલ એટલે તો શીર્ષક, અને ડિસ્કશન એટલે ચર્ચા. ટાઇટલ મથાળું અથવા શીર્ષક. ટાઇટલ એટલે મથાળું અથવા શીર્ષક. વર્બ છે ટુ ડિસ્કસ. એટલે ચર્ચા કરવી. અને એનું નામ છે ડિસ્કશન એટલે ચર્ચા. શુભાંગી અને મિત્રાના માતા પિતા કહ્યું કે ભાઈ હવે તમે શાંતિથી ચર્ચા કરો, અમારે અહીંથી જવું પડશે.
Devangi said, "Listen, Subhangi, there are jungle birds, water birds, and birds that live near human habitats." એટલે દેવાંગી શુભાંગીને પક્ષીઓમાં ઊંડો રસ છે, એટલે દેવાંગી હવે એની જોડે વાત શરૂ કરે છે. એ કહે છે, મને પક્ષીઓ વિશે વધારે માહિતી આપશો? તો એ કહે છે દેવાંગી કે લિસન શુભાંગી, ધેર આર જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ એન્ડ બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ. તમને બોર્ડમાં નિબંધ પૂછાય છે એસે 6 માર્ક્સનો, તો એ પાઠના આધારે આવે છે. જે આપણે મધરવાળો પાઠ ભણ્યા, વન્ડરફુલ ક્રિએશન, તેમાંથી માય મધર, એમ અહીંયા બર્ડ્સ અવર ફ્રેન્ડ્સ અથવા અવર ફેધડ ફ્રેન્ડ્સ. તો આ બધા અહીંથી જે વાક્યો છે એ તમારે યાદ રાખવા જેવા છે કે પક્ષીઓ એ પક્ષીઓના પ્રકાર 3 છે. સાંભળ શુભાંગી, આ વાક્યોને તમે ટીક કરી રાખો, બર્ડ્સ વિશે નિબંધમાં કામમાં આવેલા છે. કયા પ્રકારના પક્ષીઓ છે? તો ધેર આર જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ એન્ડ બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ. એણે કહ્યું શુભાંગી, જો 3 પ્રકારના પક્ષીઓ છે. જંગલ બર્ડ્સ એટલે જે જંગલમાં જ રહેતા હોય, જંગલમાં રહેનારા પક્ષીઓ. વોટર બર્ડ્સ એટલે જળચર પક્ષી આપણે બોલીએ છીએ, પાણીમાં રહેનારા પક્ષીઓ. એન્ડ બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ. અને ત્રીજો પ્રકાર કે જે માનવ વસવાટની નજીક રહે છે. માનવ વસવાટની નજીક અથવા આપણી વચ્ચે માનવની જોડે રહેનારા પક્ષીઓ. એ આગળ આવે છે કે હવે આપણા ઘરની સિસ્ટમ મકાનોની એવી થઈ ગઈ કે આપણે પક્ષીઓને અંદર આવવા નથી દેતા માળો બાંધવા. બાકી પહેલાંના વખતમાં મકાન બાંધે તો બહાર એવો ભાગ રાખતા, ગોખ જેવું બનાવે જ્યાં પક્ષી માળો બનાવી શકે. એમ અત્યારે પહેલાં ચકલીઓ બહુ દેખાતી હતી, હવે તો ઓછી જ થઈ ગઈ છે. નહીંતર ચકલી આપણા ઘરમાં માળો બાંધવા આવતી. પછી કબૂતર આવી જાય છે ઘણીવાર. તો એટલે માનવ વસવાટની નજીક, એટલે ઝાડ ઉપર રહેતા હોય તો આપણા ઘરની નજીક અને આપણી સાથે એવા 3 પ્રકારના પક્ષીઓ. એણે કહ્યું કે સાંભળ શુભાંગી, ધેર આર જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ એન્ડ ધ બર્ડ્સ ધેટ લીવ નિયર હ્યુમન હેબિટેટ્સ. શુભાંગી સાંભળ, પક્ષીઓ જંગલમાં રહેનારા હોય છે, જળચર પક્ષીઓ હોય છે અને માનવ વસવાટની નજીક રહેનારા પક્ષીઓ. હ્યુમન હેબિટેટ એટલે માનવ વસવાટ. ધીસ ટેલર બર્ડ ઇઝ એ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. અને આ જે તે હમણાં દરજીડો જોયો, એ દરજીડો એ આપણા આસપાસના વાતાવરણનું જ પક્ષી છે. નિયર અવર સરાઉન્ડિંગ્સ એટલે આપણે જે માનવ વસવાટ કરીએ છીએ માનવોનો, એની આસપાસ રહેનાર પક્ષી છે. ધીસ ટેલર બર્ડ ઇઝ એ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. ઇટ સ્ટીચીસ ઇટ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રીઝ. એ એનો માળો સ્ટીચીસ, સ્ટીચ એટલે ટાંકા લેવા, એટલે એના માળાના ટાંકા એ કેવી રીતે લે છે? તો વિથ ગ્રીન લીવ્સ, લીલા પાંદડા, એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રીઝ અને વૃક્ષોના જે રેસા હોય, ફાઇબર એટલે રેસા, તો વૃક્ષોના લીલા પાંદડા અને રેસાની મદદથી એ એના માળાને ટાંકા લે. એ રીતે વણે છે. એટલે એને દરજી શું કરે? કપડામાં ટાંકા લઈને સીવી દે. તો એમ દરજીડોય માળો દરજીની જેમ ટાંકા લઈને વૃક્ષના રેસા અને પાંદડામાંથી બનાવે છે. તેથી તેને દરજીડો કહેવામાં આવે છે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ એ ટેલર બર્ડ. તેથી જ તેને દરજીડો કહેવાય છે. આ લીલાશ પડતા યલોઇશ ગ્રીન, પીળાશ પડતા લીલા રંગના દરજીડાને દરજીડો કેમ કહીએ છીએ? તો એ દરજીની જેમ એના માળાને વૃક્ષના પાંદડા અને વૃક્ષના રેસાઓની મદદથી એ ટાંકા લઈને એને વણે છે, એની ચાંચની મદદથી. અને ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ ટેલર બર્ડ. અને તેથી એને આપણે દરજીડો કહીએ છીએ. ફરી કરું એ ફકરો.
કે પહેલાં દેવાંગીએ એને કહ્યું 3 પ્રકારના પક્ષીઓ છે, જંગલમાં રહેનારા, માનવ વસવાટની નજીક રહેનારા અને જળચર પક્ષીઓ. અને હવે એને એ દરજીડા વિશે સમજ કે જે એને પસાર થતું જોયું ને એને ચકલી લાગેલી એના વિશે વાત કરે છે. દેવાંગી said, "Listen, Subhangi, there are jungle birds, water birds and birds that live near human habitats." સાંભળ શુભાંગી, 3 પ્રકારના પક્ષીઓ છે, જંગલમાં રહેનારા, પાણીમાં રહેનારા અને આપણા માનવ વસવાટની આસપાસ રહેનારા. This tailor bird is a bird of our surrounding. આ દરજીડો એ આપણી આસપાસના વાતાવરણનું જ પક્ષી છે. It stitches its nest with green leaves and fibers of trees. તે તેના માળાના ટાંકા લીલા પાંદડા અને વૃક્ષોના રેસામાંથી બનાવે છે. That is why it is called a tailor bird. અને તેથી તેને દરજીડો તરીકે ઓળખવામાં આવે છે. શુભાંગી said, "That is great. But why do the female and the male have different colors? We have same colors." શુભાંગીએ કહ્યું, "That is great." એટલે આ તો બહુ મહાન વાત છે, મોટી વાત છે કે દરજીડો એ વૃક્ષના રેસા અને લીલા પાંદડામાંથી દરજીની જેમ એ પાંદડા અને રેસાને ટાંકા લઈને માળો બનાવે એટલે દરજીડો કહેવાય છે. એ મહાન છે. ધેટ ઇઝ ગ્રેટ, મોટી વાત. બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ? વી હેવ સેમ કલર્સ. પણ એ કહે છે કે આપણે લોકોને તો પુરુષો અને સ્ત્રીઓના રંગ સરખા જ હોય છે. સ્ત્રીઓનો પુરુષોની સરખામણીમાં અલગ રંગ નથી હોતો. તો આ લોકોને કેમ નર અને માદાઓને અલગ અલગ રંગો હોય છે? શુભાંગી said, "That is great. But why do the female and the male have different colors? We have same colors." શુભાંગીએ કહ્યું કે આ વાત તો મોટી ત્યાં કીધી, પણ આમાં પક્ષીઓમાં નર અને માદા એને અલગ અલગ રંગો કેમ હોય છે? વી હેવ ધ સેમ કલર્સ. આપણે તો સરખા જ રંગ હોય છે. આના શબ્દો લખી લઈએ. જંગલ બર્ડ્સ, વોટર બર્ડ્સ, હ્યુમન હેબિટેટ્સ. હ્યુમન હેબિટેટ્સ એટલે માનવ વસવાટ. સરાઉન્ડિંગ એટલે આસપાસનું વાતાવરણ. To stitch એટલે ટાંકા લેવા. To stitch એટલે ટાંકા લેવા. લીવ્સ એટલે પાંદડા અને ફાઈબર એટલે રેસા. ડિફરન્ટ એટલે અલગ અલગ અને સેમ એટલે એક જ. આટલું રાખીએ આપણે. ફરી બીજા તાસમાં આપણે આગળ હવે વાંચીશું. ઓકે.